છત્તીસગઢ ખાતે આવેલ હસદેવના જંગલોનો સરકાર દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે। હસદેવના જંગલમાંથી હજારો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। સરકાર દ્વારા જ કુદરતી સંપત્તિનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક આદિવાસી લોકો છેલ્લા કેટલાય સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે। સરકાર દ્વારા આશરે 43 હેક્ટરમાં આવેલ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। તેના માટે સરકાર દ્વારા આ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, ત્યારે તે કેટલા અંશે યોગ્ય? આવા અનેક સવાલ સાથે ભારતભરમાં આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। છત્તીસગઢમાં હસદેવ જંગલનો નાશ કરવામાં આવી રહ્યો છે, તેના પડઘા તાપી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે। તાપી જિલ્લામાં પણ હસદેવ જંગલને લઈને સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તેમજ તાપી જિલ્લા આદિવાસી યોદ્ધા સેના દ્વારા ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી અને 8મી જાન્યુઆરીના રોજ વ્યારા બંધ રાખવા માટે આદિવાસી યોદ્ધા સેના દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે આદિવાસી સમાજ દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું છે, તેને હકારાત્મક प्रतिसाद મળે છે કે કેમ, તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું। छत्तीसगढ़ में जो जंगल है हसदेव नाम का, वहाँ पे अभी जंगल खाते के द्वारा जो पेड़ों की कटिंग चालू है, उसके विरोध में हम लोग ने आवेदन दिया आज तापी जिला वन अधीक्षक को कि वहाँ पे तुरंत जो पेड़ काटने का काम चालू है बंद किया जाए, वरना हम लोग बड़े से बड़े आंदोलन करेंगे। और छत्तीसगढ़ में जो पेड़ कट रहे हैं उसकी वजह से ऑक्सीजन का जो प्रमाण है वो कम हो रहा है और उसकी वजह से भारत देश के सब नागरिक पे उसकी बुरी असर पड़ेगी। और कोरोना महामारी में ऑक्सीजन की वजह से सब लोग मरे हैं। जो जंगल कट जाएंगे तो ऑक्सीजन कहाँ से मिलेगा? ये कोलसा की खदान के लिए जंगल काट रहे हैं और आदिवासी समाज उसके लिए लड़ रहा है। और यहाँ हम गुजरात में तापी जिला में व्यारा में छत्तीसगढ़ के आदिवासी समाज को हम लोग सपोर्ट कर रहे हैं तापी जिला से कि उन पे जो अत्याचार हो वो बंद हो, जंगल की जो कटाई हो रही है वो बंद हो। और मुख्यमंत्री जो छत्तीसगढ़ के, उनसे हम मांग कर रहे हैं कि आप खुद भी एक आदिवासी हो और आदिवासियों का आप शोषण कर रहे हो और पूरे भारत देश को आप खतरे में डाल रहे हो। तो हम आपसे विनती करते हैं, अनुरोध करते हैं कि वहाँ छत्तीसगढ़ जो कटिंग चालू है जंगलों की तात्कालिक बंद की जाए। जो नहीं करेंगे तो हम लोग बड़े से बड़ा आंदोलन करेंगे, रेल रोको आंदोलन करेंगे। बड़े से बड़ा आंदोलन करने से हम लोग पीछे हटेंगे, क्योंकि हमारे समाज का और भारत देश के हर नागरिक, छोटे से बड़े बच्चों का, सबका सवाल है। जय आदिवासी। હું દિવ્યેશ ગામિત, આદિવાસી યોદ્ધા સેના વ્યારા તાલુકા પ્રમુખ। આજ રોજ અમે વ્યારા વન કચેરી ખાતે છત્તીસગઢમાં જે જંગલો કાપવામાં આવી રહ્યા છે અને જંગલો કાપીને કોલસાની ખાણ બનાવવામાં આવી રહી છે, એના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અને તે ઉપરાંત આજે અમે એનાઉન્સ કરીએ છીએ કે આ છત્તીસગઢમાં જે જંગલો કપાઈ રહ્યા છે અને પ્રકૃતિને વિનાશ કરવામાં આવી રહ્યો છે, તેના વિરોધમાં આવતા સોમવારે 8 તારીખે વ્યારા તાલુકો સંપૂર્ણપણે બંધ રહેશે એનું એલાન કરીએ છીએ। જય આદિવાસી। જય જોહાર। વ્યારા તાલુકા અને વ્યારા નગરની જનતાને અપીલ છે કે 8 તારીખ સોમવારના રોજ દરેક નાની મોટી દુકાનો, શાકભાજીની હોય કે લારી ગલ્લા હોય, ચાની લારી હોય કે મોટા શોરૂમ હોય, દરેકને નમ્ર અપીલ છે કે તમે એ દિવસે સજ્જડ બંધ પાડો। કેમ કે છત્તીસગઢમાં જે જંગલો કપાઈ રહ્યા છે એના વિરોધમાં આ બંધનું એલાન કરવામાં આવેલું છે। એટલે વ્યારા તાલુકો અને વ્યારા નગર એ સંપૂર્ણ બંધ રહેશે અને અમને પૂરો વિશ્વાસ છે કે તમે સહકાર આપશો। જય ભારત, જય આદિવાસી।